અને જો શક્ય હોય પાછળ તમને ઝીલતા આવડે તો ગાવાનું પણ છે. તાળીમાં કોઈ પણ જાતની શરમ કે સંકોચ રાખતો નહીં. ભાઈઓએ પણ તાળી પાડવાની છે.
તારું શરીર માગો રે રાખે ઘરમાં ઘડે.
આથી નોખો કહેવાય મારી ના દેવની ભજન થાય મિઠોડે રે મિઠોડે રે મિઠોડે રે મિઠોડે રે निर्मल जागलता गोमती नानीर चरणों पखाड़े जागल गंभीर निर्मल जागलता गोमती नानीर जो जागलो जाय देवे मारी ना बड़ी बदनो थाय ये भक्तारे जागलो भिवारे देहो गानिया नो ढोलड़ी है भक्तारे जागलो भिवारे देहो गानिया नो ढोलड़ी है अवतारे जैया मगल मारी ना बड़ी बदनो थाय
ખાલી 5 જ મિનિટ તમારે એમ જ રહેવાનું છે. બેનજાનો આપણે તાર તૂટી ગયો એટલે એકવાર જોરદાર તાળથી બેનજાવાળા ભાઈને બતાવો. 500 રૂપિયાનો તાર તોડી નાખ્યો. મોજમાં આવી ગયા ભાઈ, તાર તોડી નાખ્યો. વાહ. આપણે ટેમ્પોનો ક્લચ નથી બાંધવાનો તો એ વાળો થોડો હાલે.
પણ એ રામદેવજી મહારાજ વનવગડાની અંદર જ્યારે બેન સગુણા લૂંટાણા ત્યારે એમની વારે ચડ્યા હતા અને આજે વાણિયો લૂંટાણો વાણિયો મરાણો છે ત્યારે રામદેવજી મહારાજ એ વાણિયાની વારે ચડ્યા છે પણ રામદેવજી મહારાજ ઘોડીલો ખેલવતા આવતા હોય અને ઘોડીલાના ડાબલા કહેતા એનો જે પગનો જે અવાજ આવતો હોય એ અવાજ અમારે તબલા ઉસ્તાદ એના તબલાની અંદર સંભળાવે છે ત્યારે एक बार जोरदार ताल से हमारा तबला उस्ताद ने बजाओ। हाँ पण ई रामदेवजी महाराज घोड़ीलो खेलता होता है पण घोड़ीलो केवी रीते खेलता होय घोड़ीला खेलवे रामा पीर घोड़ीला खेलवे रामा पीर घोड़ीला खेलवे रामा पीर घोड़ीला खेलवे हिंदवा
અહીંયા આપણે ફક્ત 5-10 મિનિટ હવે રોહિતભાઈ કેવરિયાને આપણે સાંભળવાના છે. હા, મારા ખૂબ જૂના સ્નેહી પરમ મિત્ર છે. બહુ જ મધુર અવાજમાં ગાય છે. નહીં બાપુ, તમારે ગાવાનું છે. ના ના, હાલ ચાલશે, ગળું હાલશે. રોહિતભાઈનું એવું કેવું છે, મારે બાપુ સંગત આપે એટલે બાપુને હારે ગાવાનું છે.